करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देव, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ। શ્રી હરિ સારંગપુરમાં ફૂલદોલનો ઉત્સવ કર્યો। સારંગપુરથી નીકળી અને મહારાજ ગઢડા પધાર્યા છે। લીમડા નીચે ઢોલિયો ઢળાવીને તે ઉપર પોતે પોતાના બંને ઢીંચણ બાંધીને કાઠીઓની અદાથી વિરાજમાન થયા। પોતાની સન્મુખ દેશ દેશના હરિભક્તો બેઠા હતા। એ વખતે વિજાપુરથી વજીબા પણ આવ્યા હતા। તે મહારાજની સામે ઊભા રહ્યા અને મહારાજના ચરણારવિંદનું નિરીક્ષણ કરવા લાગ્યા। તે જોઈ મહારાજે હસતા હસતા કહ્યું, વજીબા શું જુઓ છો? તમારે પીપળે અડ્યા હતા એ જ આ ચરણ છે। વજીબા સાંભળીને એકદમ મોટા પડી ગયા। તેનાથી એકાએક બોલાઈ ગયું, મહારાજ આપ હતા? મહારાજ હૈશાન પછી બોલ્યા, અમારા સિવાય બીજો કોણ તમારી ગાયડો ખાય? જોગટા લંગોટા એ બધું સાંભળવામાં અમને આનંદ આવ્યો। હાય હાય, હું ભૂંડી, તમને મહારાજ ઓળખી ન શકી, આટલી બધી ગાડો આપી, લાકડી લઈને મારવા પણ ઉઠી, મને ખબર પડી હોત ને તો મારા ભાગ ઉગડી જાત, સેવા કરીને નિયાલ થઈ જાત। મહારાજ આ સાંભળી રાજી થયા ને એને કહી, વજીબા નિયાલ તો તમે થઈ ગયા છો, અમે તમારી દ્રઢતા મુકાવવા આવ્યા હતા, પણ અમારા સ્વરૂપની તમારી નિષ્ઠા અચળ રહી, તમારી ગાયડો અમને મીઠી મધ જેવી લાગી। વજીબાની આંખમાંથી આંસુ પડવા લાગ્યા। મહારાજ ગરડામાં બિરાજમાન હતા। એવામાં અહીં અદ્ભુતાનંદ સ્વામી આવ્યા। એને મહારાજને કહ્યું, મહારાજ આ વર્ષે અધિક વૈશાખ માસ છે, 3 વર્ષે આવે ને, 1 મહિનો અધિક આવે। આ અધિક વૈશાખમાં નર્મદાના તીરે તવરામાં મેળો ભરાય છે। તવરા ત્યાંના હરિભક્તોનો ભાવ છે, તો આપ જો પધારો તો તેમને સેવાનો, પૂજાનો, દર્શનનો લાભ મળે। વે મારડીના હરિભક્તોનો પણ ખૂબ આગ્રહ છે। તે સાંભળી મહારાજે કહ્યું, આ અમારા ગુરુ મુક્તાનંદ સ્વામીને તમે લઈ જાઓ, અમારી સેવા કરવાના જે મનોરથ તમે સેવ્યા છે એ મનોરથ તમે મુક્તાનંદ સ્વામીની સેવા કરશો એટલે પૂરા થશે। પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી તમે અદ્ભુતાનંદ સ્વામી સાથે પહેલાં વે મારડી જાઓ, ત્યાંના હરિભક્તો બહુ ભાવિક છે, તમને હિંડોળે ઝુલાવશે, વસ્ત્ર અલંકારો પહેરાવશે, તો નિસંકોચ તમે સેવા ગ્રહણ કરજો। મુક્તાનંદ સ્વામી આ સાંભળી મૂંઝાયા। એમને હાથ જોડીને કહ્યું, મહારાજ સાધુને એવા શણગાર ગ્રહણ કરવા યોગ્ય ન ગણાય। એ સાંભળે મહારાજે કહ્યું, તમે સાધુ છો તે તો આ દેહનો આશ્રમ છે, મૂળ તો તમારું સ્વરૂપ આત્મા છે, તમે અક્ષરધામના મુક્ત છો। દેહ દ્રષ્ટિવાળા તમને સાધુ દેખે છે, જ્ઞાન દ્રષ્ટિવાળા તમને મુક્ત દેખે, માટે એમના મનોરથ પૂરા કરજો, અમારી આજ્ઞા છે। મુક્તાનંદ સ્વામી આ સાંભળી રહ્યા। મહારાજની આજ્ઞા અને મરજી જોઈ તેઓ એનું મંડળ લઈ અને અદ્ભુતાનંદ સ્વામી સાથે ગયા। વે મારડીના હરિભગત પટેલ ભક્તિભાઈ
ભક્તિભાઈને સત્સંગનો રંગ સારો લાગ્યો હતો. વળી આજુબાજુના ગામોમાં પણ સત્સંગ સારો થયો હતો. એ બધા મુક્તાનંદ સ્વામી આવ્યા એટલે રાજી થયા. અદ્ભુતાનંદ સ્વામીએ કહ્યું, મહારાજે સ્વામીને મોકલ્યા છે અને કહ્યું છે કે અમારી માફક જ મુક્તાનંદ સ્વામીની સેવા પૂજા કરજો. આ સાંભળી બધા હરિભક્તો રાજી થયા. બીજે દિવસે મારડીમાં મોટા વડ નીચે હિંડોળો બાંધ્યો. મુક્તાનંદ સ્વામીને ભારે ભારે વસ્ત્રો અને ઘરેણાં પહેરાવ્યા. પછી એમને હિંડોળે બેસાડ્યા. સૌ હરિભક્તો એમને ઝુલાઈમાં. એક દિવસ નહીં પરંતુ 18 દિવસ સુધી સ્વામીને આ પ્રમાણે ભારે ભારે વસ્ત્રો અલંકારો પહેરાવીને ઝુલાવ્યા. મહારાજની આજ્ઞા પાડી સ્વામીની જે પ્રકારે સેવા કરી તેનાથી સૌ હરિભક્તોના અંતર ખૂબ પ્રસન્ન થયા. સાથે સાથે મહારાજની આજ્ઞાનું રહસ્ય પણ સમજાયું. મહારાજની સાથે પધારેલા મહારાજની રુચિ જાણી એમની આજ્ઞામાં અભંગ વર્તનારા આ સંતો તો અક્ષરધામના મુક્તો જ છે. એમનામાં દેહ ભાવ જોવો એ દ્રષ્ટિ અજ્ઞાનમૂલક છે. અક્ષરધામના મુક્ત સિવાય શ્રીજી મહારાજના નિયમો પાડી શકાય નહીં. અખંડ બ્રહ્મચર્યનું કઠિન વ્રત પાડવું, નિર્માનીપણે વર્તવું, સહિષ્ણુતા રાખવી અને સાથે સાથે મહારાજની આજ્ઞાનું પાલન કરીને ભાગવત ધર્મના પ્રસ્થાપનના કાર્યમાં ગમે એટલો વિરોધ છતાં પ્રયત્નશીલ રહેવું, તેમણે જુદે જુદે પ્રસંગે પ્રવર્તાવેલ અનેક પ્રકરણોમાંથી પસાર થવું, આ બધું અતિ કઠિન છે. કારણ કે તેમાં આત્માના ભાવને જાગૃત કરી સતત એ ભાવથી જ વર્તવાનું હોય છે. આ લોકના વૈરાગ્યવાન, તપસ્વી કે અન્ય શુભ ભાવનાવાળા પુરુષોથી આવા કઠિન નિયમો, વ્રતો કદાચ પાડી શકાય, પરંતુ આત્માનું સતત અનુસંધાન રાખી એ રૂપી વર્તી શકાય નહીં. તેથી જ આગળના ઘણા મોટા મોટા ઋષિમુનિઓના તપમાં વિઘ્નો આવ્યા. મહારાજ કહેતા કે અમે આ નિયમ તથા જ્ઞાન અક્ષરધામમાંથી લાવ્યા છીએ. અક્ષરધામમાંથી લાવ્યા. મહારાજની રીત જગત છે ન્યારી જગતમાં હી સંત પરમ હિતકારી. કઠણ વ્રત તપમાંથી તપસ્વીઓ કદાચ પસાર થઈ જાય, પરંતુ દુઃખરૂપ જે દેહ તેથી વિરક્ત બનીને સતત આત્માનું અનુસંધાન રાખી અને આત્મસત્તા રૂપે વર્તવું ને એ કઠણ છે. ગઢપુરમાં મહારાજની હાજરીથી હરિભક્તોને આનંદ થઈ ગયો, પરંતુ મહારાજના મુખારવિંદ ઉપર ઉદાસીનતા હતી. મહારાજની આ ઉદાસીનતા જોઈ કોઈ કશું બોલી શકતા નહીં. મહારાજે લાધા ઠક્કરને કહ્યું, હરિજયંતીનો ઉત્સવ નજીક આવે છે તો સૌ સંતો હરિભક્તોને તેડાવો. એટલે લાધા ઠક્કરે પૂછ્યું, ઉત્સવ કેવી રીતે ઉજવવો છે એ તો કહો, એ પ્રમાણે તૈયારી કરીએ ને. મહારાજે કહ્યું, ઉત્સવ બિલકુલ સાદાઈથી ઉજવવાનો છે, કાંઈ અધિક ખર્ચ કરવાનો નથી, પરંતુ અમારે સંત હરિભક્તોને આદેશ આપવો છે, તેથી તેમને આ ઉત્સવ ઉપર બોલાવવાની ઈચ્છા છે. લાધા ઠક્કર સમજી ગયા. મહારાજના અંતરમાં કાંઈ વિચારો ઘોડાયા કરે છે. લોહિયામાં અને સારંગપુરમાં મહારાજે કહેલી વાત એમને સાંભળી હતી. એટલે એને લાગ્યું કે નક્કી આવતું વરસ કપરું જશે. હરિજયંતીનો ઉત્સવ આવ્યો, દેશ દેશના હરિભક્તો આવ્યા, સંતો પણ આવ્યા. મહારાજે દરબારમાં આગળથી કહેવરાવ્યું હતું, કોઈ પણ પ્રકારના મેવા મીઠાઈઓની રસોઈ બનાવવા નથી, સાદી જ રસોઈ કરજો. પ્રકરણ ફેરવ્યું છે. મહારાજના મુખારવિંદની ગંભીરતા હતી. મહારાજના વચનોની ગંભીરતા પણ સૌ સમજી ગયા.
આ વખતે મહારાજની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા કોઈની હિંમત ચાલી નહીં હો. હવે હરિજયંતિના ઉત્સવ પર સંતો આવ્યા. મહારાજે એમને કહ્યું, ગામો ગામ ફરજો, લોકોને કહેજો આવતા વર્ષે કપરો કાળ આવશે. અનાજ હંગરજો, ઘરના દાગીના હોય વેચીને, રોકડ હોય આપીને અનાજ લઈ લેજો. ઉપદેશની વાત ઝાઝી કરશો નહીં, કારણ કે વાતના વેગમાં ચડી જવાય ને તો મુદ્દાની વાત રહી જાય. હરિભક્તોએ આ વાત સાંભળી. છતાં મહારાજે એમને કહ્યું, તમે બધા ઘેર જઈને પહેલું આ કામ કરજો, પશુધન વેચી નાખજો અને અનાજ લઈ લેજો. પ્રસંગની ગંભીરતા હવ સમજી ગયા. મહારાજ પાસે વસોના જયસિંહભાઈ આવ્યા. તેમણે મહારાજને કહ્યું, મહારાજ આપે કાલે અનાજ લેવાની વાત કરી, પણ અમારા જેવા ઉજળિયાતોની સ્થિતિ તો અમે જ જાણીએ. લોકમાં સારું દેખાય એટલે લુગડા આવા પહેરીએ, પણ ઘરમાં કાંઈ નાણું મળે નહીં, એટલે અમારે શું કરવું? મહારાજ એની વાત સાંભળીને વિચાર કરવા લાગ્યા ને એને કહ્યું, જયસિંહભાઈ તમારા ઘરમાં અત્યારે કેટલું અનાજ છે? તેમણે કહ્યું, મહારાજ 11 મણ બાજરી કોઠીમાં પડીશ. મહારાજે તરત કહ્યું, ભલે, તો કોઠીનું મોઢું ઉપરથી છાંદી દેજો અને સાણેથી બાજરી કાઢજો, કાળનું વરસ નીકળી જશે. લો. સમય પછી મહારાજે સૌને વિદાય આપી દીધી. પછી લલિતા અને જયાબાને કહ્યું કે સાંભળો, અમારું દીક્ષા સ્થાન પીપલાણા અમને પ્રિય છે. વળી જેતપુરમાં અમને ધર્મધુરા હોપી, પટ્ટાભિષેક કર્યો, તે ભૂમિ પણ અમને ખૂબ પ્રિય છે. સોરઠ અને સોરઠના ભક્તો પણ અમને અધિક પ્રિય છે. એટલે અમને એવો વિચાર થાય છે કે સોરઠમાં જઈએ, ત્યાંના અમારા પ્રિય ભક્તોને અમારે કહેવું પડશે કે કાળ પડશે, લોકોને અનાજના સાસા પડશે, ભૂખે ટળવળશે અને ભૂખના દુઃખે લોકો મરશે પણ ખરા. તવરા જવાની અમારી ઈચ્છા નથી, મુક્તાનંદ સ્વામીને કહ્યું છે એટલે તેઓ ત્યાં જશે. મહેતાના હરિભક્તો કાકાભાઈ અને પૂજાભાઈએ મહારાજની ખાસ આજ્ઞાથી નક્કી કરી લીધું, ઘેર જઈને મહારાજની આજ્ઞા પ્રમાણે જેટલું લેવાય ને એટલું અન્ન લઈ લેવું. એમના ઉતારે એ વખતે લીંબલીના મૂળજી શેઠ આવ્યા. તેમને કહ્યું કે મહારાજે તો સાધારણ રીતે વાત કરી, માટે બધું વેચીને અનાજ લેવાની જરૂર નહીં. એટલે મૂળજી આવું કીધું. મૂળજી શેઠની વાત સાંભળી આ બંનેને લાગ્યું શેઠ સમજવું છે, વળી મહારાજની સાથે ઘણું રહ્યા એટલે મહારાજનો અભિપ્રાય જાણતા હશે, માટે એ કહે છે એમ કરું, મહારાજનું કીધું એમ ન કરું. રાત્રે કાકાભાઈ સૂતા અને એને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એને જોયું ને કે અનાજ વગર લોકો ટળવળે છે, બાળકો કિકિયારીઓ કરે છે, ભૂખના માર્યા લોકો તળાવની પોપડી અને ઝાડની છાલ ખાય છે. કાકાભાઈ આ ભયંકર દ્રશ્ય જોઈને જાગી ગયો. એને મહારાજની વાણીની ગંભીરતા સમજાણી. એને નક્કી કરી લીધું, ભલે મૂળજી શેઠ ગમે એમ કહે, આપણે અનાજનો સંગ્રહ કરી રાખો. સવારે એને મૂળજી શેઠને એના સ્વપ્નની વાત કરી કે રાતે મને આવું સ્વપ્ન આવ્યું એમ. તે સાંભળે મૂળજી શેઠે કહ્યું, ભલા આદમી, એ તો સ્વપ્નની વાત કહેવાય. સ્વપ્નમાં કોઈ રાંડે અને જાગે ત્યારે શું રાંડેલો જ રહે છે? કાકાભાઈ અને પૂજાભાઈના વિચાર પાછા બદલાયા. બોલો, વિચાર કરો, વાણીની કેટલી અસર થાય છે. હવે સમય પછી મહારાજે સોરઠ જવાની તૈયારી કરી અને કાનમ પ્રદેશમાં હરિભક્તો ઉપર પત્ર લખાયું. એમાં આજ્ઞા કરી, અમે તો તવરા આવી શકીશું નહીં, પરંતુ મુક્તાનંદ સ્વામી ત્યાં વેમારડીમાં છે, એમને તવરા લઈ જજો. જેમ અમારી પૂજા વસ્ત્ર આભૂષણથી કરો છો ને એ પ્રમાણે મુક્તાનંદ સ્વામીની પણ પૂજા કરજો. જ્યારે પ્રગટ ભગવાન હોય ત્યારે એ ભગવાન કે એ આજ્ઞા હોય છે, પણ પ્રગટ ભગવાન હોય ત્યારે પછી એ પ્રમાણ ન કરાય. અહીં તો ભગવાન પોતે કે મુક્તાનંદ સ્વામીને કે હરિભક્તો જે લાવે ને એ બધું તમે સ્વીકારજો એમ.
ભારે ભારે વસ્ત્ર આભૂષણો એમને ધરાવજો. વે મારડીમાં પણ હરિભક્તો એ પ્રમાણે સ્વામીની પૂજા કરી છે. મહારાજનો પત્ર હરિભક્તોને પહોંચ્યો ને એટલે એમને મહારાજની આજ્ઞા પ્રમાણે મુક્તાનંદ સ્વામીની પૂજા કરવા નક્કી કર્યું. મુક્તાનંદ સ્વામીને એમના સંકલ્પથી ક્ષોભ તો થયો, પરંતુ મહારાજની આજ્ઞા હતી અને વળી વે મારણીમાં પણ એ રીતે ત્યાંના ભક્તોએ એમને વસ્ત્ર આભૂષણો પહેરાવ્યા હતા અને હિંડોળે ઝુલાવ્યા હતા. વળી હરિભક્તોએ પણ એમને પ્રાર્થના કરતાં કહ્યું કે સ્વામી મહારાજની આજ્ઞા છે, તમારામાં દિવ્ય ભાવ લાવીને તમારું પૂજન કરીશું તો અમારો દેહ ભાવ દૂર થશે. મુક્તાનંદ સ્વામી કાંઈ બોલી શક્યા નહીં. હરિભક્તોએ પોતાના મનના કોડ પ્રમાણે જે રીતે તેઓ મહારાજની પૂજા કરતા એ જ પ્રકારે એમણે સૌએ મુક્ત મુનિની પૂજા કરી લો. ભગવાનની જેમ કરતા હતા ને એમ જ કરી. ભારે ભારે વસ્ત્રો આભૂષણો એમને પહેરાવ્યા. કેટલાક અધૂરિયાએ અને આ ગમ્યું નહીં, ત્યાગીની આ શોભાની, સાધુને મૂલ્યમાન વસ્ત્રો અને ઘરેણાં ન પહેરાવાય તેવું તેઓ બોલવા લાગ્યા, પરંતુ મહારાજની આજ્ઞાનું રહસ્ય એવો સમજ્યા નહીં. શ્રીજી મહારાજ ગઢપુરથી સોરઠમાં જવા માટે નીકળી ગયા. મહારાજ ગઢપુરથી નીકળી વાંકિયા થઈ અને કોટડા પધાર્યા. કોટડા ગામ છે વાંકિયા. અહીં કોટડાના રાજાના દરબારમાં રાત્રી. અહીં મહારાજે હરિભક્તોને કહ્યું, અમે જ્યાં જ્યાં જઈએ છીએ ને ત્યાં ત્યાં હરિભક્તોને આદેશ આપીએ છીએ, અનાજનો સંગ્રહ કરજો, આવતું વર્ષ કપરું આવશે, બીજા કોઈ ઉપદેશની વાત કરવા અમે આવ્યા નથી. લો આટલી જ વાત કરવાની. બીજે દિવસે નડોલ પધાર્યા. નડોલ અહીં ગંગારામ અને લક્ષ્મણ બંનેને મહારાજને પોતાના ભુવનમાં ઉતારો કર્યો. મહારાજ માટે થાળ બનાવ્યો. મહારાજે અહીં પણ આ જ વાત કરી. આવતા વર્ષે દુષ્કાળ જેવું થશે, માટે દાણો પાણી સંગ્રહજો, ઘરના ચીજ વસ્તુ હોય વેચીને અનાજનો સંગ્રહ કરજો. નડોલથી મહારાજ બંધિયા પધાર્યા. અહીં જૂઠા શેઠને ઘરે રાત્રે. જૂઠા શેઠ મહારાજે જૂઠા શેઠને કહ્યું, તમે વાણિયા ડાહી જાત કહેવાય, માટે તમને કહીએ છીએ ઘરમાં અનાજનો સંગ્રહ કરજો. અમારા વચનમાં શંકા લાવશો નહીં. મૂળજી શેઠે મેથાણના દરબારોને કહી દીધું કે મહારાજ તો કહે, પણ આપણે જેમ કરતા હોય ને એમ જ કરીએ. તે દરબારોએ એમનું વચન માની લીધું અને હવે હેરાન થશે ત્યારે અમારી આજ્ઞાની અવજ્ઞા કરવાનું ફળ મળશે. મહારાજ એવું બોલ્યા. મહારાજને હરિભક્તો રોકાવા માટે ખૂબ આગ્રહ કરતા, પરંતુ મહારાજ એક દિવસથી વધારે રોકાતા નહીં. સૌને કહેતા, અમારી આજ્ઞા પાળજો તો અમને ઘણા દિવસ રોક્યાનું પુણ્ય થશે. હવે હરિભક્તો પ્રત્યે મહારાજને અપાર કરુણા હતી, તેથી તેઓ એકલા નીકળી પડ્યા હતા. દુકાળના વર્ષમાં હરિભક્તોને તકલીફ ન પડે એ જ એમને ચિંતા હતી. લો વિચાર કરો, ભગવાનને કેટલી ચિંતા. બંધિયાથી મહારાજ ગોંડલ પધાર્યા. અહીં હરિભક્તોને આજ્ઞા કરી કે ગોંડલ નરેશને અમે આવ્યા છીએ એ સમાચાર આપશો નહીં. અમને રોકવાની તાણ કરશે અને અમારે નીકળી જવાની ઉતાવળ છે. અહીં પણ હરિભક્તોને મહારાજે દુષ્કાળના કાળમાં વર્ષની વાત કરી. કાળ કોઈ પોષે, રુદ્ર એના કોપની માજા મૂકશે, માણસને ખાય એવી વિપરીત દશા આવશે. બોલો, માણાને ખાઈ જાય. સ્ત્રી પતિનો ત્યાગ કરી દેશે, પોતાના ધર્મનો પણ ત્યાગ કરશે. આટલામાં સમજી જજો. જેને સત્સંગનો મહિમા સમજાયો તેને અમારા સ્વરૂપ સિવાય બીજી વૃત્તિ રહેવી જોઈએ નહીં. અંતર્વૃત્તિ કરીને રહેશો તો ઉદર પોષણ સિવાય બીજા પદાર્થોની ઈચ્છા મનમાં રહેશે નહીં. ઉદર પોષણ મળી રહેશે, કાળની વિષમતા નડશે નહીં. મહારાજની સાથે બંધિયાથી હરિભક્તો આવ્યા હતા. ગોંડલની બાજુમાં બંધિયા છે. બંધિયા રામાનંદ સ્વામીનું સ્થાન હતું. મુક્તાનંદ સ્વામીનું દીક્ષા સ્થાન હતું. મહારાજે રામાનંદ સ્વામીના મહિમાની વાતો કરી. એના ગુરુ આત્માનંદ સ્વામીના ચમત્કારોની પણ મહારાજે ઘણી વાતો કરી. ગોંડલથી નીકળીને મહારાજ ઉપલેટા પધાર્યા. અહીં નથુ બારિયાને ઘેર મહારાજ ઉતર્યા. નથુ બારૈયા હતા. ફળિયામાં ઢોલિયા ઉપર મહારાજ બિરાજ્યા. ઘણા હરિભક્તો મહારાજ પધાર્યા છે વાત જાણીને દર્શને આવવા લાગ્યા.
વેરાભાઈ પણ આવ્યા, મહારાજને પગે લાગીને સામે બેઠા. એટલે મહારાજે કહ્યું, વેરાભાઈ, આવતે વર્ષે મોટો કાળ પડવાનો છે, માટે ઘોડા બળદ કે બીજા ઢોર હોય ને એ વેચીને દાણા લઈ લેજો, નહીં તો ઢોર પણ ભૂખે મરી જશે અને તમને પણ ભારે દુઃખ આવશે. એટલે વેરાભાઈ કહે, મહારાજ, અમારે ગોંડલના રાજાનું પસાયતું છે, એટલે દરબાર અહીં જ્યારે જ્યારે પધારે અને આજુબાજુના ગામોમાં ફરે ત્યારે અમારે એની સાથે ફરવું જોઈએ, એટલે ઘોડા વેચી નાખવા એ તો અમને પાલવે નહીં. છતાં મહારાજે કહ્યું, વેરાભાઈ, એ બધુંય પડ્યું રહેશે અને મોટું દુઃખ આવશે, માટે તમામ ઘોડા કે ઢોર જે કાંઈ હોય એ વેચીને એની રકમમાંથી દાણા લઈ લેજો. લો, એટલામાં થાળ તૈયાર થયો. મહારાજ જમવા પધાર્યા. જમીન મહારાજ નીકળવા તૈયાર થયા. ફરી બધા હરિભક્તોને કહ્યું, અમે આવતા વર્ષના કાળનો સંદેશો આપવા આવ્યા છે. એ રીતે અમારા ભક્તોની અને એના સંબંધે અન્ય જનોની રક્ષા થાય એ જ હેતુ છે, માટે સૌ આજ્ઞા પાડજો. એટલું કહીને મહારાજ ત્યાંથી ચાલી નીકળ્યા. ઉપલેટાથી નીકળી મહારાજ વડગામ પધાર્યા. વડગામ, ત્યાંથી અલૈયા, મોડા, ભાદરા, પોતાના અનાદિ અક્ષરધામનું આ જન્મસ્થાન હતું, એટલે ગુણાતીતાનંદ સ્વામી મહારાજ એના ઘરે રહ્યા, જેમાં વાતમાં તો કાળના વર્ષનો સંદેશો આપી દીધો. ભાદરાથી પીપળીએ પધાર્યા. ગણેશ ભગતને ઘરે પધાર્યા. ગણેશ ભગત હતા હો, માનબાઈ અને ગણેશભાઈ બ્રહ્મચર્ય પાડીને ભગવાનનું ભજન કરતા. મોરબીની બાજુમાં આવ્યું પીપળિયા ગામ. એમના બહેન માનબાઈ સાંખ્ય વ્રત પાડતા હતા. સાંખ્ય ગીત ખૂબ જ ભગવદી હતા. સત્સંગના યોગથી મહારાજની મૂર્તિ અખંડ દેખતા હતા. આવા ભક્તોને જોઈને મહારાજ રાજી થતા. મહારાજે આ વિચરણમાં એક પણ ગામ છોડ્યું નહીં હો. આખા પીપલાણા, અગતરાય, માણાવદર, મેઘપુર આ બધા ગામોમાં ફેર્યા. બધે સંદેશો આપી દીધો. છેલ્લે પંચાળા બધાને. અહીં તો દરબાર ઝીણાભાઈ મહારાજને જલ્દી નીકળવા દે એમ નહોતા. અણતેડા મહારાજ પધાર્યા. તેથી એમને એમના માતૃશ્રી ગંગામાં તથા બહેન અદીબાને ખૂબ આનંદ થયેલો. ઝીણાભાઈએ મહારાજને પૂછ્યું, દયાળુ, કોઈ પણ પ્રકારનો સંદેશો નહીં, કોઈ સંગાથ સાથ નહીં, આપ એકલા પધાર્યા, એનું શું કારણ છે? મહારાજે તરત કહ્યું, અમને સ્વપ્નમાં રુદ્ર દેખાયા. એટલે શંકર ભગવાન આવ્યા હતા. અમારા તો એના મુખ ઉપર ઘણી જ રૂક્ષતા અમે જોઈ, એટલે એકદમ ક્રોધમાં જોયા. એમણે કહ્યું, જગતમાં અધર્મ ઘણો પ્રવર્તી ગયો છે. જ્ઞાન ઉપદેશથી કોઈ ધર્મના માર્ગે ચડશે નહીં. આપનું વિચરણ અથાગ છે. આપ જનકલ્યાણ માટે વિચરણ કરી રાત દિવસ જોતા નથી, છતાં લોકો આપનો વિરોધ કરે, આપણા સંતોને ત્રાસ આપે. આવો અધર્મ હવે સહન થઈ શકતો નથી, માટે અધર્મીઓનો હ્રાસ કરવા મારે ત્રાટકવું પડશે. તમે તો દયાળુ છો એટલે બધું સહન કરો છો. શિવજી આવું કહ્યું એટલે આવતા વર્ષે કદાચ કાળ પડે. અમે હરિભક્તોને ચેતાવવા નીકળ્યા છીએ. એ પ્રમાણે કહીને મહારાજે ઝીણાભાઈને કહ્યું, આ સાલ જુવાર ઘણી પાકી છે, માટે ખાણમાં નાખજો. ખાણ એટલે જમીનમાં એવા પોયરા જેવું કરે ને એની અંદર ભરી દેવાનું. પણ વેચી નાખશો નહીં હો. આ બધા ઢોર પણ વેચી દેજો અને જે રકમ આવે ને એમાંથી અનાજ ખરીદી લેજો. બોલો, ઝીણાભાઈ પ્રસંગની ગંભીરતા સમજી ગયા. એમણે એમના માતૃશ્રીને આ વાત કરી, એની માને વાત કરી, ગંગામાને. ત્યારે એમને પણ કહ્યું, મહારાજ કહેતા હોય તો એમની આજ્ઞા પાડીને ઢોર ઢાંખર વેચી દો. ઝીણાભાઈએ મહારાજની આજ્ઞા પ્રમાણે એક ભેંસ અને એક ઘોડી રાખી, બાકીને બધા ઢોર વેચી દેવાનું નક્કી કર્યું. એમને એમના ગોવાળને બોલાવીને કહ્યું, આપણે ઢોર વેચી દેવા છે. આ સાંભળીને ગોવાળ તો બાઘો જ બની ગયો.
એણે કહ્યું, બાપુ કાંઈ ઘેલા થયા છો? ઢોર કાંઈ વેચાતા હશે? આપણે શું વપત પડી છે તે ઢોર વેચી દઈએ એમ? ઝીણાભાઈ એને સમજાયું, મહારાજની આજ્ઞા છે, માટે આપણા ઢોર હચવાય એવા સારા ગામે વેચી દેવાના છે. ગોવાળને આ ગમ્યું નહીં. એને લાગ્યું કે એનું જીવન એની પાસેથી છૂટવાઈ રહ્યું છે. એની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. ઝીણાભાઈ એનો વાંસો થાબડ્યો ને કહ્યું, મૂંઝાઈશ નહીં, એ જ પશુ આપણે પાછા બમણી રકમ આપીને વેચાતા લઈ લઈશું. હવે શ્રી હરિ સોરઠમાં ફર્યા, ભક્તોને સંદેશો આપ્યો, સાથે સાથે બીજા જે એની આજ્ઞા માને એવા સદભાવનાવાળા હતા એને પણ આ આગાહી કહીને ચેતાવી દીધી. તેથી તેઓ કાળના મુખમાંથી ઉગરી જાય. પરંતુ મહારાજના વચનમાં જેમને વિશ્વાસ નહોતો એવા લોકો તો કહેવા લાગ્યા, સ્વામિનારાયણ પોતાને ભગવાન મનાવવા કાંઈ નવા નવા તૂત ઊભા કરે છે. મહારાજ એમના અજ્ઞાન પર હસતા મહારાજ સોરઠમાં ફરીને પાછા ગઢપુર પધાર્યા. મહારાજ ગઢપુરમાં પધાર્યા. ભક્તોના અપૂર્વ આનંદનો સંચાર થઈ ગયો. કોઈ કાર્યક્રમ, ઉત્સવ કે પ્રસંગ હોય તો મહારાજ દેશમાં વિચરણ કરતા, પણ એ બધાને અંતે પાછા ગરડે પધારતા. ગરડા એમને સાંભળતું હો. ગરડાની પુણ્યભૂમિ જાણે મહારાજની સાથોસાથ અક્ષરધામમાંથી જ મહારાજના નિવાસ સ્થાન સમી બનવા ઉતરી આવી હતી. જે ભૂમિ સર્વાવતારી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની દિવ્ય લીલાનું પ્રાંગણ બની ગઈ, એની પવિત્ર રજને દેવો પણ ઈચ્છતા. લો, મહારાજ ચાલતા હોય, બેઠા હોય, વાતો કરતા હોય, સ્નાન આદિ ક્રિયા કરતા હોય, એ દરેક પ્રસંગના દર્શન માટે દેવો અંતરિક્ષમાં આવી જતા. બોલો, એ ચરણ ધૂલી માથે ચડાવી લેતા. સમાધિસ્થ દિવ્ય દ્રષ્ટિવાળા ભક્તોને આ દેખાતું કે દેવતાઓ આવ્યા દર્શન કરવા. તેઓ એમના ભાગ્ય માનતા કે પુરુષોત્તમ નારાયણનો એમને અતિ નિકટનો સંબંધ પ્રાપ્ત થયો છે. એમની સાથે બેસવાનું, ફરવાનું, ક્રીડા કરવાનું એમને મળે તેવી આ ગઢપુરની દિવ્ય ભૂમિમાં મહારાજ પધાર્યા. જેઠના ગરમીના ધોમધકતા દિવસો વીત્યા અને સંવંત 1869 અષાઢ માસ બેઠો અને રથયાત્રાનો ઉત્સવ આવ્યો. લોકો ઉત્સવ પ્રિય હોય છે. ઉત્સવનો આનંદ માણવાનો એક પણ પ્રસંગ જતો કરવો કોઈને ગમતો નહીં. મહારાજે એમની સમક્ષ બેઠેલા સંતો, પાર્ષદો અને અભલ બાપુના કુટુંબીજનોને કહ્યું, ઉત્સવ ઉજવવામાં આપણને આનંદ આવે છે, પરંતુ એ આનંદ ઇન્દ્રિયજન્ય હોય છે. ઉત્સવ પૂરતો જ એ આનંદ ટકવાનો. એ આનંદ અંતરમાં જ્યારે પ્રગટ થાય ત્યારે ચિરસ્થાયી બને અને બહારના કોઈ પ્રસંગથી તે આનંદમાં વિક્ષેપ ન થાય. દેહ, મન અને ઇન્દ્રિયોને પરમાત્માના સ્વરૂપમાં સંલગ્ન કરી દઈએ ને તો આનંદ કઠણ દેશકાળમાં પણ લુપ્ત થશે નહીં. રથયાત્રાનો આ ઉત્સવ સાદી રીતે ઉજવાયો. મહારાજના શબ્દોનું રહસ્ય અંતરમાં ઉતારી આનંદને સ્થિર કરવાની સાધનામાં સૌ મંડી પડ્યા. મહારાજ પણ જાણતા હતા કે હવે ભયંકર કાળના ઓળા ફરી વળવાના છે. જ્ઞાન હશે, આત્મનિષ્ઠા હશે, એ ટકશે. અન્ય તો અમારી ભક્તિ કરતા હશે તો પણ આવા દેશકાળમાં સ્થિર રહી નહીં શકે અને સમજણ ચૂથાઈ જશે. ફરી મહારાજ પાસે રાત્રે મહારુદ્ર આવ્યા. હો, તેણે હાથ જોડીને મહારાજને કહ્યું, પ્રભુ, આપે તો વિચરણ કરી ભક્તોને ભયંકર કાળની આગાહી કરી દીધી. આપની આજ્ઞા જે પાળશે મારા ઝપાટામાંથી બચી જશે. કાળ આવ્યો, કાળ. આપની આજ્ઞા જે નહીં પાડે એનો કચર ઘાણ નીકળી જશે. સૂકા પસવાડે લીલું પણ બળશે.
એમાં આપના કોઈ ભક્તનો અપરાધ થઈ જાય ને તો મને ક્ષમા કરજો. મહારાજ સૂતા સૂતા મહારુદ્રની કાળવાણી સાંભળતા હતા. મહારુદ્ર બોલે જ જતા હતા, પ્રભુ, બાવાઓનો અધર્મ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. આપના સંતોને જે દિવસે એને માર્યા ને ત્યારે આપનો ભ્રૂભંગ જોઈને હું તો ત્રાટકવા તૈયાર જ થયો હતો ત્યારે જ. પરંતુ આપના દયાળુ સંતોએ ક્ષમા ધારણ કરી આપની આંખોની લાલીમાં પણ એમના વચનથી આપે દૂર કરી. પણ તેમનો એ ભયંકર ત્રાસ જોઈને એમનો સંહાર કરવાની મને ઈચ્છા થઈ હતી. વર્ણાશ્રમના ધર્મના લોપ કરનારાઓ, સગોત્રમાં ગમન કરનારાઓ, આ બધા આપની બાંધેલી મર્યાદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. એમનું ચલણ હશે ત્યાં સુધી ભાગવત ધર્મની સ્થાપના થઈ શકશે નહીં. માટે આપની પ્રેરણાથી જ હું આવ્યો છું. હું સ્વ ઈચ્છાથી વિચરીશ. નાના મોટા, રોગી અરોગી, ધર્મી અધર્મી સૌ મહાકાળના મુખના ગ્રાસ બની જશે. આપ દયાળુ છો. આપ જ્યાં હશો ત્યાં માગણ લોકોના તાળા આવશે. માટે આપ ગુપ્તવાસ સેવજો. મારી એ વિનંતી છે. ક્યાંક ખંતાઈ જજો તમે. મહારાજ મહારુદ્રની આ વાણી સાંભળતા સાંભળતા ગંભીર બની ગયા. છતાં એ અનિવાર્ય હતું. શ્રીકૃષ્ણે અર્જુન પાસે કુરુક્ષેત્રના યુદ્ધમાં અધર્મનો ધ્વંસ કરાયો. એમાં દેવ, ગુરુ, બ્રાહ્મણ કે વડીલો એમને જોયા નહીં. જેને જેને દુર્યોધનનો અધર્મનો પક્ષ લીધો એનો સંહાર કરવા જ તેઓ કૃત નિશ્ચય થયા હતા. તેમાં આજ મહારાજે પણ મહાકાળને આહવાન આપ્યું. મહારાજે અગાઉથી દાદા ખાચરના ઢોર ગુજરાતમાં મોકલી વેચાવી દીધા. એ વખતે કોઈને 69 કાળનો અણસાર નહોતો આવ્યો. એટલે અનાજ સસ્તું મળતું હતું. મારા ઢોરના વેચાણમાંથી ઉપજેલી રકમમાંથી રૂપિયાની 4 મણના હિસાબે તુવેર ખરીદી લેવરાવી. કાઠિયાવાડમાં એ વખતે તુવેરના 4 મણનો રૂપિયો 1 બોલાતો હતો. જેતલપુરથી પણ મહારાજે તુવેર મંગાવી હતી. 10 ક્રોયના ચોખા મંગાવી કોઠીમાં ભરાવી દીધા હતા. એ પ્રમાણે બાજરો, જુવાર વગેરેના કોઠારો ભરપૂર કરી દીધા. અનાજ ફક્ત દાદા ખાચર કે એના પરિવાર માટે નહોતું, પણ મહારાજને દાદાના દરબારમાં સદાવ્રત બાંધવું હતું. બને ત્યાં સુધી ભૂખના દુઃખે લોકોને મરવા દેવા નહોતા. પંચાળામાં પણ ઝીણાભાઈને ત્યાં 100 કળશી જુવારની ખાણ મંગાવી હતી. બોલો, 100 કળશી. 1 કળશી એટલે 20 મણ થાય. લીંબલીના મૂળજી શેઠના પણ તમામ ઢોર વેચાવી દઈ મહારાજ અનાજ લેવરાયું હતું. વણિકના સ્વભાવ પ્રમાણે એને મહારાજના વચન કઠણ તો લાગ્યા, પણ મહારાજની આજ્ઞા હતી એટલે શિરોમાન્ય કર્યા સિવાય એને છૂટકો નહોતો. હવે અષાઢ બેઠો. મોરલા ઘેહું ટવકવા લાગ્યા, પણ ક્યાંય કાળી વાદળીની નિશાની દેખાતી નહોતી. એમના ટંકારમાં મેઘ મલ્હારનો નાદ હતો, પણ આ નાદથી મેઘ રીઝ્યો નહીં. છતાં મોરલા પણ થાક્યા નહીં. પોતાની ડોકની હાંકળના 3 ટન કટકા કરીને ઘેહું તેણે શરૂ રાખ્યો. આ નાદથી વિરહોની વેદના વધી. અષાઢ આખો કોરો ગયો. શ્રાવણ બેઠો. મેઘના વિરહની ધરતીની કાયા ફાટી, પણ મેઘનું રૂવાડું ફેરક્યું નહીં. માલધારીઓ પોતાના ઢોરને લઈને ગુજરાત તરફ જવા, લીલું ઘાસ હોય ત્યાં જવા લાગ્યા. ખેડૂતો કોષ ખેંચીને થાક્યા. કૂવામાં પાણીના તળ દેખાવા લાગ્યા. બળદની કાંધે ચાંદા પડી ગયા. સૌ આકાશ સામે મીટ માંડીને જોઈ રહ્યા હતા. વરસાદની અસરને લીધે ઝાડના પાન હુકાઈ ગયા. નદીમાં વેકરો તપવા લાગ્યો. તળાવમાં માટીની પોપાળો બાજી ગઈ. મનુષ્ય અને પશુ પાણી વિના તરફડવા લાગ્યા. અનાજનું તો દુઃખ હતું જ. સૌ કોઈ ધા નાખવા લાગ્યા. પણ કાળ કોઈપો હતો. સૌને એના કર્મનું ફળ
તેને આ સમય એકી વખતે આપવું હતું. મારા દાદા ખાચરના દરબારમાં ગુપ્ત રહેવા લાગ્યા. કોઈને પણ પોતાની અજ્ઞાતવાસની ખબર પડવા દેતા નહીં. સેવકોને આજ્ઞા કરી હતી કે કોઈને પોતાની પાસે આવવા દેવા નહીં. ઉપદેશ બંધ કરી દીધો. તપસ્વીનો વેશ પોતે ધારણ કર્યો. શિર ઉપર કેશ વધાર્યા, હાથના નખ વધાર્યા, અંતરમાં અત્યંત ઉદાસીનતા ધારણ કરી. મહારાજ ક્યાં બિરાજતા હતા એ સમાચાર કોઈને મળતા નહીં. ગઢપુરમાં અક્ષર ઓરડી ત્યાં નીચે પહોંચ્યું હતું, એમાં મહારાજ ઉતરી ગયા. હરિભક્તો પૂછતા ત્યારે સેવકો કહેતા મહારાજ ગુજરાતમાં, કચ્છમાં છે વગેરે. મહારાજે સંતોને અગાઉથી ગુજરાતમાં મોકલી દીધા. કેટલાક સંતો સુરત તરફ પણ હતા. ત્યાં કાળના ઓરડા એટલા કારમાં નહોતા. મહારાજના અજ્ઞાતવાસથી ભક્તોને વીરાનું દુઃખ લાગવા તે વીરાની વેદના મહારાજના અંતર સુધી પહોંચી. મહારાજે સહન કરી ન શક્યા એટલે બોટાદ, કારિયાણી, ઝિંઝાવદર કે સારંગપુર રાત્રે જઈ વહેલી સવારે પાછા ગઢપુર આવી જાય. ગઢપુર શહેરમાં મહારાજ રાત્રે વેશ પલટો કરી નીકળતા. કાં છૂટા કેસ રાખતા, તે ઉપર કચ્છી ટોપી પહેરતા, પીળી ટોપી પહેરતા કચ્છી. ગળામાં રુદ્રાક્ષનો પારો પહેરતા, કેળે પણ રુદ્રાક્ષની માળા બાંધતા, કચ્છવાળી ધોતિયું પહેરતા. કમળસિંહ વાણિયા પાસે અનાજ ઉપડાવીને મહારાજ જાય તે અનાજ વેચવા આજુબાજુના ગામમાં જતા. સત્સંગી કે બિન સત્સંગીનો ભેદ અનાજ વેચવામાં રાખતા નહીં. શ્રાવણના સરવડાયા પણ ધરતીને ભીની કરી નહીં. હરિભક્તો શ્રીજી મહારાજના સમાચાર એકબીજાને પૂછતા, પણ કોઈને કાંઈ ખબર જ નહોતી, તો સૌ મૂંઝાયા. મહારાજ શ્રાવણ માસમાં ગઢપુરથી નીકળી ગયા અને ખોલડિયાત પધાર્યા. રાત્રે મુસાફરી કરતા એકાએકી ચાલતા વેશ પલટો કર્યો હતો એટલે કોઈ ઓળખી શકતું. અહીં જીવા સિંધવને ત્યાં મહારાજ પધાર્યા. મેમકાના હંસરાજભાઈ મહારાજની આજ્ઞાથી મેમકા છોડીને અહીં આવ્યા હતા ખોલડિયાત. એમના પ્રસંગથી સગા સિંધવ અને એના પુત્રો રાજા, રામા અને નારાયણને સત્સંગ થયો હતો. લો, કુસંગનો ફેલ એમણે તજી દીધો હતો. સગા સિંધવના નાના ભાઈ જીવા સિંધવના 7 પુત્રો કેલાભાઈ, હમીરભાઈ, ખેંગારભાઈ, દાનાભાઈ, નરસિંહ, દલાભાઈ, ગણેશ, આ બધા જ ભાઈઓ સત્સંગી થયા હતા. ખેંગાર ભગત, ખોલડિયાદ ગામના ખેંગાર ભગત. સૌથી નાના ભાઈ અજા સિંધવના પુત્રો રૂડા સિંધવ, રૂડા ભગત હતા. અને મૂળા સિંધવને પણ સત્સંગ થયો. મહારાજ એમને ઘેર સંવંત 1862ના વૈશાખ માસમાં પધાર્યા હતા. ત્યાર પછી 7 વર્ષે આ વખતે પધાર્યા. લો, જીવા સિંધવે મહારાજને કહ્યું, મહારાજ આ ખેતરમાં ગઈ સાલ બાજરો સારો પાક્યો હતો, પણ તીડ પીડાતા, તીડ એવા જીવડા પડતા કે જે હોય બધું ખતમ કરી નાખે. તો આખું ખેતર સાફ કરી દીધું. 9 સાલ હજુ વરસાદ નથી. આમ કાળ ઉપર કાળ પડશે તો જીવાય છે કેમ? નાણાં દેતા અનાજ આજે મળતું નથી. મારવાડથી માંથી ગરીબ લોકો ત્યાં દુષ્કાળ હોવાથી અહીં આવ્યા. જો વરસાદ નહીં થાય ને તો માણસને ખાય છે એવો સમો આવશે. મહારાજ એની વાત સાંભળી રહ્યા અને ભાઈ થોડી વારે કહ્યું, ભગવાનનું કર્યું થાય છે, પાખંડીઓનું જોર છે, ત્યાં સુધી વરસાદ થશે નહીં. આ કાળ એ બધાનું ભક્ષણ કરી જશે. પણ મહારાજ આપ જ ભગવાન છો, આપનું ધાર્યું થાય છે. મહારાજ કાંઈ બોલ્યા જ નહીં. પરંતુ એના ખેતરમાં પધાર્યા. આખા ખેતરમાં ઘોડી દોડાવીને પછી કહ્યું, ભગવાન સારું કરશે. એટલું કહીને મહારાજ ત્યાંથી ગુંદિયાળા ગામે ગયા. અહીં એક ચારણ ભગતને ત્યાં રાત રહ્યા. સવારે ત્યાંથી નીકળવાની તૈયારી કરતા ત્યાં સમાચાર આવ્યા કે રૂડા સિંધવના ખેતરમાં વરસાદ થયો. પણ આજુબાજુ બીજે ક્યાંય વરસાદ થયો ને એક ટીપું નહીં પડ્યું બીજે. આ સમાચાર સાંભળી ચારણ ભગતે મહારાજને પૂછ્યું, મહારાજ ભગવાનને ઘેર આવો અન્યાય કેમ?
મહારાજે કહ્યું, ભગવાન તો ચકલી સારું બ્રહ્માંડ બોળે, ધણીનો કોઈ ધણી છે? મહારાજ ત્યાંથી નીકળી ગયા. રૂડા સિંધવ મહારાજની સાથે હતા. તે ધુવા, વસતડી, ચોકડી ગામે થઈ અને ભનીજડા ગામે પધાર્યા. ભનીજડા ગામે શ્રીહરિને કોઈ ઓળખી શકતું જ નહીં. મહારાજે પણ ઓળખાય એવો વેશ રાખ્યો નહોતો, એવો સમાજ પણ સાથે લીધો નહોતો. સામાન્ય રીતે કાઠિયાવાડી ફેંટો કે પાક ધારણ કરનાર મહારાજ ઉઘાડા કેસ રાખી, માથે કચ્છી ટોપી પહેરી, સુરવાળ અને જામાને બદલે ધોતિયાનો કચ્છ વાળી ઉપર કેડિયું પહેરે એટલે એમને કોઈ ઓળખી શકે નહીં. મોટા વાળ માથાના કરી નાખ્યા તમારે, મોટા મોટા નખ. વળી પોતે જ અન્યને ન ઓળખવાનો સંકલ્પ કર્યો હોવાથી સત્સંગીના ગામમાં જતા છતાંય પણ કોઈ એને ઓળખી શકતો નહીં. મહારાજ ગામ ઉપર દ્રષ્ટિ કરી ત્યાંથી નીકળી જતા. જે ગામ ઉપર મહારાજની દ્રષ્ટિ પતતી ત્યાં કાળની ભીષણતા હળવી થઈ જતી. લો, તો આ રીતે મહારાજ દુષ્કાળના સમયમાં પોતાના ભક્તોની કેવી રક્ષા કરે છે. અને 1869નો દુષ્કાળ કેવો હતો એનું બધું વર્ણન આવશે. સહજાન સ્વામી મહારાજની જય.